જય માતાજી મિત્રો, શુભ સવાર બધાને, રામ રામ। તો જો આપણે બધા જાગી ગયા છીએ ને સવારનું તમે જોવો વ્યૂ। આ છે આપણું બાઈક। તો હવે આપણે કરીશું માતાજીની અગરબત્તી। આપણે અગરબત્તી જગાઈ લીધી છે અને હવે ધરાઈ દઈશું માતાજીને। આપણે માતાજીને અગરબત્તી ધરાઈ દીધી છે। જે પણ વ્યક્તિ સવારમાં માતાજીને પૈસા લાગ્યા વગર નાસ્તો કરતા હોય કે ન કરતા, પછી આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। અને આપણે જવાનું છે, આજે રવિવાર છે એટલે વાડીએ માતાજીને ફૂલા ચડાવવા। તો આપણે વાડીએ આવી ગયા છીએ અને આ છે આપણો હિંડોળો અને આ છે આપણી વાડી અને આ છે ફૂલા। પછી અમે બાઇકને મૂકીને મંદિર તરફ ચાલવા માંડ્યા છીએ। અહીં રાય વાવી હતી જે કાઢી લીધી છે। આ છે મેળવાની ધજા। આ છે આપણી બીજી ધનુ। પછી આપણે રાઈડ એડા હોરા મંદિર તરફ જવા માંડ્યા છીએ। તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ। આ છે આપણું મેરડીમાનું મંદિર। તો એમાં મારા હાથમાંથી ફોન પડી ગયો। આ છે કેળો અને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર જે સાફ સફાઈ થઈ રહી છે। આ છે હનુમાન દાદા, દર્શન કરી લેજો। તો ગાઈસ, આપણે શ્રી મેરડીમાને હાર ચડાવી દીધો છે। પછી મારા દાદાનો છોકરો બીજો હાર ચડાવી રહ્યો છે। પછીને હાર ચડાવીને કરીને પગે લાગી લીધું। પછી મારો નાનો ભાઈ આવી ગયો છે હાર ચડાવવા, તેને પણ હાર ચડાવી લીધો છે। પછી આપણે બધે ગુલાબના ફૂવડા નાખી દીધા છે, તમે જુઓ। અહીંયા આપણે થોડુંક અલગ ફૂવડા નાખ્યા છે। પછી બારે ત્રિશુલે પણ આપણે હાર ચડાવી દીધા છે। આ છે શ્રી મેરડીમાનું ત્રિશુલ। તો અહીંયા હાર ચડાવવો જરૂરી છે। પછી આપણે હનુમાન દાદાને પણ ફૂલ અર્પણ કરી દીધા છે। તમે બધા હનુમાન દાદાને દર્શન કરી લેજો। અને બીજો હાર એક વધ્યો તો તે આપણે લઈ જવાનો હતો ઘરે। પછી આપણે ઘરે આવીને મેરડીમાનો કરવા માંડ્યા છીએ તાવો। તો તમને કોઈને તાવો એટલે શું ખબર ન પડતી તો તમે જોઈ લો। તેમાં સૌથી પહેલાં પૂરી બનાવવાની હોય છે, તેનો લોટ નોખો લેવાનો હોય, પછી તેને આવી કરીને મેરડીમાને દેવાનું હોય છે ધૂપ। પછી ત્યાં બધું પતાવીને સાંજના આપણે આવતા રહ્યા છીએ પાણીપુરી ખાવા। પછી આપણે
પાણીપુરીની 2 ડીશનો ઓર્ડર દઈ દીધો છે. પછી તે ભાઈએ અમને 2 ડીશ પાણીપુરી બનાવીને આપી દીધી. જો આ પાણીપુરી. પછી પાણીપુરી ખાઈને આપણે આવી ગયા આપણી ધનુને નવરાવા. કારણ કે આપણી ધનુ થઈ હતી બહુ મેલી, જે મને નહોતું ગમતું. એટલે હું પછી આપણી ધનુને આવી ગયો ધોવરાવા. અને આજે સાંજે મારા એક આવવાના હતા ફૂઈનો છોકરો, જેને આ ધનુને લઈ જવાની હતી બહાર ગામ. તો તે કે તેને સાફ કરાવી નાખજે. એટલે આપણે આવી ગયા ધોવરાવા. તો જો આપણી ધનુ કેવી ચમકે છે. પછી સાંજના રાત્રે આપણે બધા બેસી ગયા જમવા. અને આ છે નવો મહેમાન, તેનું નામ છે કાનો. અને આ છે મારા મામા. પછી અમે બધા બેસી ગયા જમવા. મારા મમ્મી હવે પીરસી રહ્યા છે બધાને. તમે બધા પણ ન જમ્યા હોય તો જમી લેજો. આ છે આપણે તાવાની પૂરી. પછી મારા મમ્મીએ બધાને વારાફરતી જમવાનું આપી દીધું. મને આપવાનું બાકી હતું. પછી મને પણ તેઓ પીરસવા માંડ્યા અને આપણું પણ જમવાનું આવી ગયું. તમે જુઓ. પછી સાંજના આ બધાને જમવાનું હજમ થતું નહોતું. તે બધા પછી માંડ્યા રમવા. તમે જો આ રમતનું નામ જો તમને કોઈને આવડતું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અમે તો આ રમતને કુંડાળા કહીએ છીએ. અને આ કાનો કે મારે પણ રમવું છે. તો પછી તેને પણ કીધું તું પણ રમ. પછી તેને રમવા આપી દીધું. તો તેને તો આ બધા કરતાં સારું રમતા આવડતું હતું. તમે જુઓ. આ બંને પાછા બાજવા માંડ્યા. પછી પાછી આવી ગઈ ઓલાની વારી, મારી બોનની. તો તેનો મિસ થઈ ગયો. પછી અમે બાંધી દીધી ખાટલાને મચ્છરદાની. કેમ કે આ મચ્છરદાની ન બાંધીએ તો બધાને કરડે મચ્છર. અહીં મચ્છર બહુ વધારે છે. પછી વારી આવી ગઈ મારા નાના ભાઈની. પછી પાછા તે બાજવા માંડ્યા. તમારે પણ આવી રમતો રમવાની જોવી હોય તો અમારા આઈડીને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પછી શેતરદાનીમાં અમે બેસાડી દીધો આને, પરંતુ તે અંદર બહાર જ ન નીકળી શકતો. પછી તેની સાથે અમે કરી મજાક. શેતરંગી ઉપર ગમે તે મૂકી દેવી, પછી તેને લેવાનું કહી પણ તે લઈ જ ન શકે. તેને બહાર નીકળવું તો ઘણું પણ નીકળી નહોતો શકતો, કારણ કે શેતરદાની આદિ હતી. હવે મળીશું આગળના વિડીયોમાં. જય માતાજી.